પીઆઈએ આમોદ તાલુકાના નદી કિનારાના વિસ્તારની મુલાકાત લીધી. 15 અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું. જંબુસર તાલુકાના કુંઢળ ગામે ઢાઢર નદીના પાણીનું વહેણ વધ્યું છે. એસડીઆરએફની ટીમના કામને કલેક્ટરે બિરદાવ્યું. ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે. હાલ હમણાં જ હજી 12 લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે. ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે, તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે. હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે, એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ. અમારી તમામ ટીમો હાલ અમે 3 ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. પ્રેઝન્ટિંગ પતંજલિ